રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રક્ષાબંધનનો એ પવિત્ર તહેવાર માત્ર ગણતરીના દિવસો બાકી છે અને 3 બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવી દીધો અને એની કરી છે તેના પિતાએ છે. આજે ચોંકાવનારી ઘટના સામે આવી રાજકોટ શહેરમાંથી સામે આવી કે પિતાએ શું કામ એનો એ જે દીકરો છે દીકરાને હથોડાના મારીને તેનો જીવ લઈ લીધો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. રાજકોટના આહિર ચોક પાસે નહેરુનગરની શેરી નંબર 8માં એ જે આરોપી છે, આરોપી પિતા, તેનું નામ છે બાબુભાઈ સવસેતા, પોતાના દીકરાને જ્યારે ભર ઊંઘમાં હતો ત્યારે હથોડાના ઘા મારીને તેની હત્યા કરી નાખે છે. તેની પાછળનું કારણ એવું કે ઘરમાં સતત ઝઘડાઓ થતા હતા, બોલાચાલી થતી હતી અને આતવાજનો ખાર રાખીને પિતા, એના દીકરો કે જેનું નામ હતું રામ, તેનો જીવ લઈ લે છે. 3 બહેનોનો એકનો એક ભાઈ. માત્ર 15 દિવસની વાર છે રક્ષાબંધનની ને એ પહેલા પોતાના ભાઈને ગુમાવી બેસે છે. આ બનાવ અંગે જાણ જ્યારે થઈ ભક્તિનગર પોલીસ ત્યારે ઘટના સ્થળે પહોંચી જાય છે અને જે આરોપી જે પિતા એ પોતે જ પોલીસને ફોન કરે છે અને સમગ્ર ઘટનાની જાણ કરે છે અને પોતાના ગુનાની કબૂલાત પણ કરે છે. તપાસ શરૂ કરવામાં આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા થોડા સમયથી મૃતક યુવાનની માતા સાંભળે હોવાથી પિતા અને પુત્ર બંને ઘરે એકલા હતા, આવી વાત પણ સામે આવી છે. આ બનાવની જાણ થતાં ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી જાય છે અને એફએસએલની પણ મદદ લઈ ભક્તિનગર પોલીસે કાર્યવાહી અત્યારે હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા 1 મહિનામાં 8મી હત્યાનો આ બનાવ સામે આવ્યો છે. એક પિતાને આપણે આપણા જીવનમાં કયું પદ આપીએ કે એક પિતા જે છે એ આપણા માટે એક રક્ષાનું કવચ બને છે, જેની આસપાસ આપણે હોઈએ તો કદાચ આપણને દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આપણો વાળ પણ વાંકો ન કરી શકે એટલા સલામત આપણે આપણા પિતાની આજુબાજુ આપણે અનુભવતા હોઈએ છીએ. પણ એ જ પિતા હત્યારા નીકળે અને આવા કોઈ સમાચાર પ્રકાશમાં આવે ત્યારે ખરેખર ગંભીર સવાલો પણ મનમાં ઊભા થઈ જતા હોય છે કે માણસની માનસિકતા કઈ હદ સુધી પહોંચી જતી હોય છે. ઝઘડાનું વરવું સ્વરૂપ આટલું આવી શકે, ઘરમાં સતત બોલાચાલી થતી હોય તેનું વરવું સ્વરૂપ આવી શકે, તેની આપણે કલ્પના પણ ન કરી હોય. અને બાપ કેટલો ઉશ્કેરાઈ ગયો હશે, એનો કેટલો રોષ ભરાઈ ગયો હશે કે એનો એકનો એક દીકરો જે છે, 3 બહેનોનો એકનો એક ભાઈ છે, તેને હથોડાના ઘા મારીને તેનો જીવ લઈ લે છે. અત્યારે સમગ્ર દિશામાં પોલીસે પણ વધારે તપાસ શરૂ કરી છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.